તમારે તમારે તમે ક્યાં માતાજી ના ભૂવા હતા? હું શેરી માં તમે ત્યારે ભૂવા હતા ત્યાં અને જોર જોવા ચડ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો દાદાના જોવા આવ્યો હતો? ભાઈ ગાંધી થઈ ગઈ બીજામાં છોકરાની બહુ બરોબર. છોકરાની બહુ ગાડી તો અટાણ એ પછી ગાડી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યારેક આવી જ જાય. હાલો. હા ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાન પણ તો અટાણે ખાવા ન દે તો આવી જાય અને ફરવા ન લઈ જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર એક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો બનાવ એવો બને છે કે ઘટના છે મોરબી જિલ્લાની. તેની અંદર મિત્રો એક ભુવા છે કે જેમને મિત્રો કલબલ માતાજીના નામનો વહેણું વાળવા માટે એક અન્ય ભુવાને બોલાવ્યો હતો. તેને મિત્રો અન્ય જે ભુવો હતો તેને આ બીજા ભુવાનું જ બૂચ મારે છે. તેના પાસેથી મિત્રો વહેણું વાળવાના કરી અને આ અન્ય ભૂવો જે હતો એ 25,000 રૂપિયા જેટલા પડાયા હોય તેવી વાત આ ભૂવો જે છે એ મનસુખભાઈ રાઠોડ સાથે એ કરી રહ્યા છે. તો આવો સાંભળીએ કે સમગ્ર મામલો શું છે અને આ ભૂવા પાસે બીજા ભૂવાએ કઈ રીતે પડાવ્યા આ પૈસા. એ પહેલાં જ મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. એમના છોકરાની વહુ ઢીંગલીબેન, હવે ઢીંગલીબેનનું કંઈક કરી મૂક્યું છે, વળગાડ મેળવ્યો છે. ભૂવાને ઘરે તો હું ત્યાં ભૂત ભૂવાના ડાકલા ત્રણેય લોલમ લોલ, એ તો વેમી હોય એને વળગે. એટલે આ વાલજીભાઈ જે ભૂવા છે મેલડી માના, એમના દીકરાની વહુ ઢીંગલીબેનને કંઈક કામણ કર્યું છે ને એમાં ભૂવા જે ભાઉડા ગામના કાળુ ભૂવા, હવે કાળુ ભૂવાએ કંઈક 25,000 રૂપિયા નું વાવણું વારવાનું કીધું ને કંઈક ભાડા ભતા ને એવું બધું કરીને કંઈક ખર્ચામાં ઉતરી ગયા ને બાઈને કાંઈ સારું થયું. એટલે આ જે કંઈ ભુવાના જે રોજના ઢીંઢક છે, પ્રેમ પ્રકરણ છે, તમે કેવી આ દેશની અંદર કેવા કેવા બધું હાલે છે તમે જોવો તો ખરા. અને દેવગતિમાં તો શું છે કે એવી એની જે કાંઈ ઓલી છે માનસિક બીમારી કે એનું નક્કી નથી. એટલે જે ભુવા આવી રીતે દેવગતિમાં દાણા જોઈ નાલ માળી હાલ આમાં દે એક વસન અને મારી એક વસન દે એટલે તમને કહું ત્રણે ભવનની વાત કરી દઈએ. અને મારી માતા બોલ્યા પછી બીજું બોલે નહીં. આવા જે લાકડા ઊભા કરી અને જે માણસોને ભરમાવીને રૂપિયા લે છે. અરે સાહેબ, ભગવાન રામના વિશ્વમિત્ર જેવા જેના જોશ જોયા હતા તોય જેને સીતાજીનું સુખ કદી એને મળ્યું કાગડા. હવે જો કદાચ આવા માણસો જોશ જોવામાં જોશ જોઈએ જો સારું થતું હોય તો એને તો ઘરનો ધંધો એને દુઃખ છે ને હોય. પણ જે અંધશ્રદ્ધા ફેલાવીને માણસોને ડરાવી અને જે કાંઈ આ બધા આવી હાલે છે. અમે મને ડાકલા વગાડતા આવડે છે, હું 7 જાતની તો ભાષા બોલું છું. મરાઠી આવડે છે, કન્નડ આવડે છે, આ બધી ભાષાઓ બોલું છું, કચ્છી ભાષા આવડે છે. પણ એ એક તમારી પોતાની આગવી શૈલી છે. એની અંદર તમારા મગજથી આ બધી થાય, કોઈ દેવથી થાય ન થાય. પણ હવે આ જે ચરાડવાના વાલજીભાઈ મેલડી માના ભૂવા વાટાણે તેને માતાજીને રાજીનામું દઈ દીધું. મારી હવે મારે ધૂણવું નથી. ખબર પડી ગઈ કે આમાં આપણે ઘરે જો ગરીઓ કરીને વ્યા જતા હોય તો એનું શું હાલે. મોટા છે જે દેવના 24 કલાક જે દીવા કરતા હતા એના ઘરે સોર્યું થયું ને એના ઘરે બીજા જોવા આવ્યા. આ હોટલ જેવું છે. આપણે જે જમવાનું મંગાવ્યું ને એની કરતાં બાજુવાળા મંગાવ્યું એટલે આની કરતાં બોલ્યું સારું લાગે. એમ જે ભૂવા છે એના ઘરે બીજા ભૂવા નહીં પૈયા લાગવા જાય, આ ઓને પૈયા લાગે, પછી એના ઘરના એને પૈયા લાગે. આ બધું ઢીંઢક છે. ઓલા તરબૂજ વેચવાવાળા હોય ને એ તાપલી મારીને તરબૂજ દે, પણ ત્યાં કોઈ દી વૈધાય એવું જોયું? એ બધા દઈ જ દેવાના હોય, બધા બટકાવાના જ હોય. એમ આ ભૂવા છે ને લોબડિયું નાખીને કે આ મારી મને વાત કરે જાણી કાનમાં વાતો કરતી હોય. ભાઈ આ બધા ઢીંઢક છે. આ ભૂત ભુવાના ડાકલા વેમી હોય ને વળગન જેટલા બુદ્ધિ વગરના હોય એના ઘરે ભૂવા રાજ કરે. સાહેબ, અમારા ઘરે ભૂવા આવે ને તો એ ભૂખે મરે, એનું ઘરે ભૂખે મરે. કેમ કે અહીંયા અમે એનો જોઈ દઈ એની જિંદગીમાં બારો ન નીકળે. એટલે આ બધી સાહેબ સંવિધાન થકી ભક્તિ કરવાનો અધિકાર છે, એ સંવિધાન થકી છે. તમને ધૂણવાનો અધિકાર છે, બાબા સાહેબના સંવિધાન થકી છે. તમને પોતિયા પહેરવાનો અધિકાર છે, સંવિધાન થકી છે. કેમ કે ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા જેટલા કદાચ સાધુ બની ગયા હોય તોય જો કદાચ ભીની પડત પોલીસ સ્ટેશનમાં જવું પડે, પછી મંદિર ગોતવા નહીં આવે. તમારા ઘરે ચોરી થાય તો મઢ મૂકીને પોલીસ સ્ટેશનમાં જવું પડે. તમારી છોકરીમાં તો બળાત્કાર થાય એટલે પોલીસ સ્ટેશને જવું પડે. તમારે જો ન્યાય માંગવો હોય તો પછી મંદિરે નહીં જાવ, એને ન્યાય મંદિરે જવું પડશે.
હમણાં તો સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવી જે આંધળી હતી, સર્વોચ્ચ અદાલતે, નામદાર અદાલતે હમણાં ન્યાયની દેવીને જેને આંખે પાટી બાંધી હતી કાઢી નાખી અને એને દેખતું કરી દીધું અને હાથમાં તલવાર દઈ દીધું અને સંવિધાન દીધું. આ ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થાથી આ દેશ ચાલી રહ્યો છે. જેના છોકરા ભણ્યા નહીં એના છોકરા ભૂવા જ થાય. ભૂવે ભેગા રખડો તો ભૂવા થાવ, ડ્રાઈવર ભેગા રખડો તો ડ્રાઈવર બનો, અને શિક્ષણવાળા ભેગા રખડો તો બાપા તમે કંઈક શિક્ષિત બનો. હવે તમે ભૂવે ભરાડીને સંગ કર્યા હોય એમાં તમારી દિશા કેવી હોય? આ ચરણવાના વાલજીભાઈ મેરડીમાના ભૂવા એનું ભૂવે ને ભૂવે ગરિયો કરી નાખ્યો છે. હવે આ જગત એને પૈયે લાગે દેવ શક્તિ છે ને ફલાણું છે ને, એલા દેવ શક્તિ વાળીના થાવમાં રોજ જો ડીંડક કરીને વ્યા જાય છે તો દેવીને કયો ને આદરા કરે કોકને અને કામ ન કરી દે. હું તો બધીનો વિરોધ કરું છું. તમારી તાવડ હોય, તમારામાં પરચો હોય તો મને આંધળો કરી દો, મને મૂંગો બેરો બનાવો. એ માતાજીમાં તેવડ નથી. કોઈ દેવ શક્તિ કે કોઈ ભગવાન એવો છે કે તમને આંધળા બેરા કરે, લૂલા લંગડા કરે. માડી તારા પારે લૂલા આવે, માડી તારા પારે લંગડા આવે, માડી તારા પારે કોઢિયા આવે, માડી તારા પારે કોઈ હારો માણા એકાદો આવે કે નહીં. એટલે અમે ક્યાંય હારો માણા આવતા જોયો નહીં. લૂલા લંગડા ને બેરા ને મૂંગા ને આવા જ આવે છે. એને તમે કરો હું ભાઈ? સાંભળો ઓડિયો ને આખો સાંભળજો અને એમાં કોમેન્ટ કરજો. અને અમારા દીકરાની પણ ચેનલ છે અંકિતભાઈ રાઠોડ સંતવાણી. લવ સોંગ, ભજન, ડાયરા, લોકગીત, લગ્ન ગીત, આ કાર્યક્રમની ચેનલ પણ મારા દીકરાની છે અંકિતભાઈ રાઠોડ, જે મારો દીકરો છે. અને ભુવા ભરાડા અંધશ્રદ્ધાની ચેનલ મનસુખ રાઠોડની છે. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય ભીમ, નમો બુદ્ધે. હાલો. હા વાલજીભાઈ બોલું. હું શું કહું મનસુખભાઈ? હા. આ ઓલા ભાઉડા ગામનો શું કરવું હવે? શેનો? ઓલા ભાઉડા ગામના જે મારા આગળથી અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એમ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. આમાં એવું છે કે તમે બધે દીધા કરો ને હું આ કાયદા કરું. મેં થોડો ધંધો ખોલ્યો છે ને. હે? હા, એ બધી વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં અહીંયા ફોન કર્યો ભુવાને, બરોબર? હાલો. હા, એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય તો હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ ને, બરોબર ને? શેના દીધા? 25,000 આપ્યા. આપણા તમે ભૂવા નથી? પણ હું ભુવા અત્યારે હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત હોય? તમે દાણા જોયા તો તમે ભૂવા આવી છે તો એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું એટલે મને મેં કીધું કે સારું થઈ જાય છે. સમજ્યા? આ તમારું વહુ નું સારું થઈ જાય છે, કે મારી જોડીનું સારું થઈ ગયું, એમાં સહેલ થઈ જાય. આપણે પડ્યા કરીને કર્યા કરીને નીકળ્યા કરીને કર્યા કરી એમાં અમારે શું કરવાનું કયો? એનું કઈ તમારે થાય હોય તો કેવો તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું ભાઈ મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાવડા ગામ, વિરમગામ તાલુકામાં. આપણે તમારું ગામ કયું કીધું? મારું શેરાડો વાલજીભાઈ બોલું. બોલો. તમારે તમે ક્યાં માતાજીના ભૂવા હતા? હું શેરડીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં આને જોવા આવ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાદાના જોવા આવ્યો હતો. ભાઈ ગાંધી થઈ ગઈ ટીએમાં છોકરાની બહુ, બરોબર? છોકરા બહુ ગાડી તો અટાણી પર ગાડી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યાંક આવી જ જાય. હાલો. હા, ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાન પણ તો અટાણે ખાવા ન દે તો આવી જાય અને ફરવા ન લઈ જાય, રખડવા ન લઈ જાય તો આવી. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય એટલું, બરોબર? જેટલું બનાવવું હોય એટલું બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારા ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલમાં લઈ જાય પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા. એ જ ના પણ આદિવાસી થાય સમજ્યા. હા, અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને 3 છોકરા થઈ ગયા. હવે કાંઈ થાય એવું નથી. પણ મોરીના શરીરની અંદર પૈડા કરે, શરીરમાં સમજ્યા? કાંઈ ગમે કાંઈક હરવડ પીડા નાખે પૈડા કરે એમ કે. બરોબર? એટલે આ ભાઈ કે જે હતી હું કાઢી 25,000 થાય, બરોબર? મેં એને 25,000 આપ્યા. વાળનું વારવાના આપ્યા હતા. હા, વાણું વાળવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. કે વાણું વાળવામાં એક કાળો રૂબરૂ લઈ આવ્યો
પેડા કિલો ને ગાંઠિયા ને જલેબી ને એવું કઈક લાવ્યો બધું. પછી શિવાળા આમ મોડો હળદ બધું જઈને આગળ જઈને એ કે જાઓ હવે મટી ગયું, હવે તમારે કઈ નહીં થાય. એમાં હું એવું ચેતવાઈ ગયો. પછી મારે કાંઈ ફેર પડ્યો નથી. એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા. એ મંદિર બધું આવશે વિડીયો જોવામાં દેખાય છે. ઈ કઈ એવું નથી. હમણાં બોલપેન પાછું ક્યાં નાખી યાર, હું કંટાળી ગયો છું આને. બોલપેન બોલપેન ગોતો ને. બોલો હાલો. એ ભાવડા ગામ ચાલુ રાખો. ભાવડા ગામ હવે ઉભા રહેજો. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ. હેલો. વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા. હાલો વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? હા, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ નામ છે વાલજીભાઈ. હા ચરાડવા. હાલો થઈ ગયું. હવે તમે ક્યાં માતાજીને ભૂવા હતા? તમે એના ભૂવા હતા? તમને મેરડી માના? હા મેરડી માના. હાલો મેરડી માના હું ભૂવા હતો. હા હવે આ ઓલો ભૂવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડા ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા. કલબેલ વર્ષ નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ સમજવું શું આમાં? કલબેલ હા પણ અહીંયા કલબેલ માતા છે અમે જોવા ગયા દર્શન કર્યા હતા. હાલો કલબેલ માં. હા. બોલ માં. હાલો કલબેલ માં. હા. કલબેલ માં અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ ને તાલુકો. હા વિરમગામ. ઓ વિરમા ગામના વડલા હેઠે આ જીવન જાતરું માંડી દે સગારે. હા હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું? નામ શું છે બેન નું? હાલો મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં છોકરાની વહુનું નામ એને કયો ને આવું. હા એનું નામ શું એમ છે? તમે બોલો એનું નામ. છોકરાની વહુનું નામ? હા જે કઈ કહો ગાંડા ગોદડતી બેન નામ શું છે? ઢીંગલી. હે? ઢીંગલી હા. એટલે ઢીંગલી ને કઈ સિવાય ખોટું કર્યું. ઢીંગલી બેન. હા ઢીંગલીબેન. ઢીંગલીબેન આખો ઘરવાળા નામ? ઢીંગલીબેન એનું નામ મહેશ વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપણે શરાડવા તમારે અહીંયા નતા આવ્યો હું બાલો ની બધા. હા એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો હવે ઈ થઈ ગયું. ચાલો થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા અને તમે મેલડીમાના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડતા હતા એમાં કાળુભાઈ ભુવા. હા. ભાવડાના. હા.
કલબેલ માતાજીના ભુવા. હા હાલો આજ કલબેલના દાખલા બગાડી દીધું. હાલો કલબેલમાંના નંબર દ્યો. નંબર 97 હા 2 હા 63 65 55 55 જો 57 65 55 હા ઓકે હાલો લગાડું છું હો. હવે હમણાં ફોન કરું છું. જય માતાજી. અમારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. થોડુંક માતાજીનું જોશ જોવડાવવાનું હતું. હે એ માતાજીને છે જોવડાવવાનું હતું, વાયણું વારવાનું છે. હે અઢી આખરીનું વાયણું વારવાનું છે. વાળો તો તમે આવશો? તમે કોણ બોલો? ચોથી બોલો. આપણે તમે કાળુ ભુવા બોલો ને? હોવા હા એટલે હે શું પણ મારવાનું? હું હળવદ થી બોલું. હા પણ મને ચો વાત કરી તમે? આપણે વાં ભેગા થયા હતા નહીં? હા આપણે ચરાડવા ભેગા થયા હતા નહીં? હા ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી પૂછાઈએ. એટલે એમ તો ધક્કો ખાવ. આપણે ક્યાં ગામ આવવાનું? હાવડા. હાવડા. હા આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હા એટલે મારે વાહણ વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. હા પણ આવું કોઈ તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો હા તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાઉં. હા તો આવી જાવ. હાલો તો તમે મંદિરે છો? વાહ હા કદાચ કલબેલમાં રજા ન દે તો? તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા એ તો ઈલા અઠવાડિયું આપણી વાત છે ના ચાલો. હે તમે રૂબરૂ આવો યાર. હવે કાળુ ભૂ હું શું કેતો હતો? હા તમે કઈક બોલ આપણે ચરાડમાં વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે એને કઈક બોલી બાઈનું વાણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા એને પાછા દઈ દો ને. હે ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી હા એને કઈક ઓલી વહુ એના છોકરાની વહુ છે ઢીંગલીબેન. હા એનું તમે વાણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા લઈ લો ને. કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા તમે કલબેલ ના ભૂવા છો ને? હોવા. હા હું કકલાટ નો ભૂવો છું. હે હું કકલાટીયો ભૂવો છું. કકલાટીયો. હા એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ છે? તમે લીધા છે તમે દો ને કે મારા બાપો નહોતી. હા તો પાડી દેવા જો. હે કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા તો 12 મહિના છે. એ 12 મહિના ભલે થયા પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે 12 મહિને પાછા દઈ દેવાય ને. કરામાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવી છે, પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી આપણે કઈ દીધું માતાજી નું હતું એને જે હતું એ પતાવી અને બીજું માતાજીની જવા દો. ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી. મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી.
અરે એવું નથી, પેલા ભાઈને જે ભાઈ છોકરી હતી ને એને ક્યાંક વિધિ કરી. તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા ને કોકના ઘરે વાણ વાળવા. સાહેબ આ એક નહીં, મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો. હજારો કેસ છે, હજારો કેસ છે. કલબેલ મને પૂછતો, તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત નહીં, તમે તમારી કલબેલ ને પૂછો. હજારો ને ભૂલી જાવ, એક ને સમજાવી દો. હજારો ને સમજાવો, મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું જે વસ્તુ હતી ને એ ત્યાં વસ્તુ મારું 25,000 ની વાત કરું છું. કલબેલ હા તો આવો ભાઈ. ન્યા નથી આવું, વાત કરું એ બોલો પેલા. હા આવો ને. નકર પોલીસ સ્ટેશન ભેગા કરે હો, તમે સીધા થઈ જાવ. એમ કહું છું, સીધી વાત કરો. અરે પણ પોલીસ ની ક્યાં વાત કરો ભરાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત. 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા. ઢીંગલી બેન આપણું ભાઈ હલવાઈન માં શું કર્યું તું કહી દે. હાલો હે આ ઢીંગલી બેન ને શું કર્યું તું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ને ભુવા એ વાલજીભાઈ ની વાત નહીં યાર. તઈ હા વાલજીભાઈ ના છોકરા ને ચરાડવા તમે વાણું વારવા ગયા હતા, 25,000 રૂપિયા લીધા છે. એને કીધું એ વાત પતી ગઈ છે, પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે. એટલે તો કશે નાટક છે તો નાટક છે. તો આખી જગતમાં બધે તમારું નાટક જ છે. તમારું છોકરી બાર ગામની છે એને કરી આ બધી. તોય બહાર ગામનું કરો છો કે ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી સારું. મારી વાત હતી માતાજી ની પતિજી છે. માતાજી ની કરજો ને, બધાની માતાજી ના વાળા વારો છે. મારું વારો ને હું કોણ બોલું છું? અરે પણ આપણે તમારી ક્યાં વાત છે? તો મને કહી દો ને, એને ઢીંગલી બેન નું વાણું ને ઢીંગલાભાઈ નું વાણું વારો. હાલો અરે એને જે માતાજી નું હતું ને અમે પતાવી દીધું સમસન નું. માર તોય સમસન નું નહીં, મારું પતાવો એમ કઉ છું. આ ઢીંગલાભાઈ કોણ બોલે? હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધી છોકરી ની વાત કરો, મારી વાત કરો. હું કોણ બોલું છું એમ પૂછું છું. હા પણ બોલો ને. હા હું કોણ બોલું છું? કલબેલ માં પૂછો. હા પણ મને એ ખબર હોય રૂબરૂ મળ્યા વગર. કોઈ કહે છે કલબેલ માં, એમ કઉ છું ક્યાં ગામ નું વાણું? કઈ કલબેલ માં? કલબેલ માં ક્યાં ગામ ના છે? એટલે બરોબર એમને તમે કલબેલ માં આવે છે પૈણ માં, એ કલબેલ માં ક્યાં ના છે? ક્યાં બરોબર હતા. હે હાલો હાલો બોલો. ત્યાં કલબેલ માં કેની છોકરી છે એમ કઉ છું? માતાજી ની છોકરી નહીં. હવે કેની માતાજી કો? ક્યાં ગામ ની? કલબેલ માં. હા એ બરોડા. બરોડા? હા અને બરોડા તમે કોને દીધી માતાજી? હે આ માતાજી તમે કોને દીધી? માતાજી તમારા પૈણ માં આવે છે? તો અટણ લ્યો જી જરી ગાલો જઈને. એ મારા કલબલ ના ડાકલા વાગે, એ મારી કલબલ ના ડાકલા વાગે, પણ હાંભળે મારી કલબલ હાંભળે, એ મારી ધનુર વિદાની પૂતળી તને મનાવું જી. હાલો કલબેલ મારી વાત કરો. હું કોણ બોલું? મને શું ખબર પડે? કલબેલ ને બોલાવો તો કે હું મને શું ખબર? કલબેલ ને ખબર છે ને. તું આવી જાવ કઈ જે હોય આવી જાજો. તોય કઈ અહીંયા કજો કહે કલબેલ હરકી વાત કર. હાલ મારી આવી જાય પછી વાત. હાલ કલબેલ ને કર. તારું બેલ બેન થઈ જવાનું છે આજ. આજ તારું લબ બધું બેન. તારું બુઆ એ ત્યાં ચોટી હે માતાજી ની પતિ બી હોય માતાજી તો એના પૈસા 25,000 ભાઈ, પૈસા 25,000 દઈ દે કલબેલ. આજે આવી જાઓ. તો આપત તો ઈવડાય ભાઈ ને ફોન કર. સરળવા વાળા વાલજી ભુવા ને ફોન કર. હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું એનું હરકું કર માર ભાઈ. હાલ એ ઢીંગલી હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે. એ તો પતિજી ના ઘેર નથી ગયો. પૈસા પાછા દઈ દે તઈ પતે. નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે. પણ મને નો કહેતો કલબેલ. ના પણ તમે યાર આવરી વાત કરો છો. હું હવરી કરું છું. હું કલબેલ બોલું છું. ઓલી તાર પૈન્ટ માં આવતી, આ તો મોબાઈલ માં આવીશ બા. હા આ કલબેલ મોબાઈલ વાળી છે. હા સાચું સાચું. આ કઈ માં બોલે છે? આ માં તમારી ફોન માં વાત કરે, કઈ માં વાત કરે? હવે એ તો મને ખબર હોય કઈ વાત. તો કલબેલ માં ને પૂછો. હા તો આવતી હોય, કોઈ જોગડી આવતી હોય, બેવડી આવતી હોય. અરે મારી માં ગેરલાગરી છે.
ઘેલાગરી માં એવી હોય માતા કોઈ? તો કઈ લો આ ઘેલાગરી માં બોલું. હાલ 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 મારા ઘેલાગરી ને હાલ. હા ભાઈ એ ઘેર આગળ હોય. લે હવે તોય કે હું ઘેલાગરી માં બોલું છું તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ઘેલાગરી માં હો. હા તો આવો આપણે નક્કી કરી દઈએ એનો. ના મારા દર્શન નહીં, હું દર્શન નો દઉં. હું તો પોલીસ ભેગી જવું હો, હું કોઈ દી કોઈને ભેગી ન આવું. હું લાલ લાઈટ વાળી ગાડીમાં ફરું હો. એ આવવું પડે યાર. અરે નો આવવું પડે. આજ કાળું ભુવા જો તને સકર નો ચડાવું તો બાપા હું કલબેલ ની ઘેલાગરી માનો કહો. અરે ભાઈ ઘેરગીરી માતાજીની વાત આપણે માતા એવી હોય. હું ઘેલાગરી ની દેવી બોલું. એટલે ભાઈ ઘેર મારા આગળ કોઈ હોય ગાંડી ફાંસી ના હોય ઈ મારી સામે આવે હું ઘેલાગરી દેવ બોલું. તો આવું કાઢે. જો તમે ગાંડી પાસી ના હો તો હું ઘેલાગરી તમને જવાબ દઉં. હા હા. હાલો કઈ માં બોલું છું? હા દેવ હો. હા તો હું આવું. હું એમ નહીં આવું, હું પોલીસ સ્ટેશન માં જ બોલાવું. તમારી પાસે આવો અરે હું આવું હું આવી જઉં. હા તો પોલીસ સ્ટેશન માં આવી જાઉં. આપણું પોલીસ સ્ટેશન કયું છે? કયું? તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? અરે તમારે એ હું આવું યાર. નહીં નહીં હું પોલીસ સ્ટેશન ની દેવ બોલું. પોલીસ સ્ટેશન માં જવું હું કોઈ દી નહીં આવું. કા કોર્ટમાં આવું કા પોલીસ સ્ટેશન માં. બાકી બાપ જવાબ ન દઉં. અરે કઈ પોલીસ સ્ટેશને આવું? તમારા નજીક નું કયું પોલીસ સ્ટેશન છે? અરે બારાની વાત હું તમારી વાત કરું તમે અરે બોલો મારે ત્યાં. ગમે ઈ પોલીસ સ્ટેશન લાગે બાપા આખા ભારતમાં હો. કેમ કે પોલીસ રહીને ઈ બાપા રક્ષણ કરે હો. ટાઈટ તડીકા ના હેરાન થાય. અને તું સકબલીમાં કલબલમાં કલભાઈમાં. આ કલભાઈ ઓના પૈસા દઈ દો છો શું કરો છો? એટલે પણ આપણે એ વાત સામે આવીએ તો વાત કરી લઈએ યાર. બીજી વાત મારે જોતી જ નથી. પૈસા એની પાછા દો છો કે નહીં કલબેલ? હા તો આવી જાઓ. કોઈ કઈ આવી જાવ. ક્યાં આવી જાય? ક્યાં? બરોડા. એટલે તમે બરોડા રહ્યો છો અરણ? હોવા અરણ તમે બરોડા રહ્યો છો? હોવા એ આવ્યું છું અત્યારે. અત્યારે ન્યા છો. તમારું મૂળ ગામ કયું છે? ગુરુગામ બાવડા. બાવડા? હોવા બાવડા તમારા મંદિર કઈ જગ્યાએ એવું? એ મંદિર વિચારી જવાનું. ક્યાં કણે? એ બાવડા. બાવડા કઈ જગ્યાએ? હરકો બોલો કલબેલ. એટલે ગામમાં યાર ક્યાં હોય કે મંદિર બીજે ક્યાં હોય? એટલે બાવળા ની અંદર એવું? હોવા. હા હાલો કલબેલ તો આપણે પૈસા દઈ દો છો શું કરો છો? હા તો આવી જાઓ. હા તો હું આ ભાઈને મોકલું છું વાલજીભાઈ ને. હા વાલજીભાઈ આપો. હા વાલજીભાઈ ને આપું. હા આપો. હા ચાલુ રાખો. હાલો જો કલબેલ માં જો કાંઈ ખોટું બોલીએ તો કલબેલ માં થા બાપા માર્યો. અરે ભરાજી વ્યવસ્થિત બોલલો છીએ. અરે આજ તો કલબેલ માં લડી જ લેવાનું થાય હો મારી કલબેલ. આજ ઘટે નહીં આજ. તો આ કયા લોઢાના ચણ્યા છે આવો. અરે લોઢાના નહીં પોસા પાડી દો. હવે આવી જાઓ આવી જાઓ હેલો. નહીં આજ તો કલબેલ ને મારે લડવું છે. હું બાપ રાક્ષસ છે. લડવાની વાત યાર વ્યવસ્થિત બોલવાય વાત પોલીસ વ્યવસ્થિત. સ્ટેશન માં આજ જો પોલીસ સ્ટેશન માં કેસ કરાવીને જો કલબેલ જામીન નો દે રોજ મને આ પડો. હા પણ આવી જાઓ બરોડા. બરોડા ઘડીક કહે છે ને ઘડીક કહે છે બાવળા. ક્યાં આવવાનું? અરે આ બાવડા રે બાવડા. ક્યાં કડે? આવડા. બાવડા? હા હા તો હાલો એ બાવડા આવી જાય. બીજું હું? હા તો આવી જાઓ. કેટલા વાગે આવો? હાલો હું પેલા વાલજીભાઈ રે તમને વાત કરાવું છું. હા આપો. હા એટલે વાલજી નો ફોન ચાલુ આવે છે. હારો ઘેર હાઈગ્રો છે. 12 મહિને આખી વાત પતાવી દીધી. હવે તમે ઊભું કરો યાર. એટલે તો શેની વાત? 25,000 રૂપિયા લીધા પછી શેની વાત પતી ગઈ? 25,000 વી રહી વાળવા વાળો રહી ગયો. તો વારવા વાળા નામ દો. એ રહ્યા છે અમદાવાદ. હવે અમદાવાદ એનું નામ બોલો. એ કોણ છે? ચૌહાણ. એનું નામ દો એટલે એનું વાવણું વાર લેવાનું. હા આવી જાઓ ને. હા તો એનું વાવણું વાર લે. પણ આવડો સરળમાં તો થાય ને ભાઈ. આનો તમારું નામ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ થી. હા મનસુખભાઈ. હા હું કલબેલ માનો ભૂવો નથી, હું બલબેલ માનો ભૂવો છું. હા પણ અમે જે ભરાયું ને હા એ બેલી વસ્તુ હતું. અને જે વાળવા આવ્યો તો એ લઈ ગયો. મને તો ખાલી 13,000 ભાડું આપ્યું ગાડીનું. હા પણ તો એનો નંબર દો. એની હારે વાત કરી લો. હાલો
એનો નંબર તો ક્યાં ઉભારો ગોચવો? એટલે તો કઈ ક્યાં ગોતો તો તમે આવા ગલકા વાંગો છો તમે? ખોટું બોલો માં, ખોટું બોલો માં. આ અરે ભાઈ ખોટું બોલો માં. 3000 રૂપિયા માલીમાં વૈધાન મોનીમાં એટલા વૈધાન તો એનો ખબર નથી. તો નંબર નથી. વાણું વારવાનું કારખાનું આવે ક્યાંય? હલો, હા મને પૈસા દીજો, હું વાણ વારલો. તમારું વાણ હું વારલો, મને દો 10,000. હાલો. એ પણ મને કઈ થયું હોય તો હું તમારા પાસે આવું યાર. કોક ને થઈ ઓલ્યા ને થયું હોય તો કોક ને થાય. આ બધા આવે ને જ તમે ખાલી આવા મુર્ગા બોકડા જ પકડો છો. અરે આ તો જે આવ્યું હોય એનું કામ થાય ને એને મારે કામ કરાવવું છે, મારું કરી દો. હાલો, મારે બીજી બાય કરવી છે. હા તો લાવો આ કરી દઈએ. હેલો, હાલો, બીજી બાય ક્યાંથી હારી હો? મારે એક ત્રણ યાર લગ્ન કરવા, દેશી નહીં. અરે એકલી આવી જાવ સુરજબોજ. હા ચાલુ રાખો. હા વાલજીભાઈ. હા બોલો. હા અત્યારે ભુવા લાઈનમાં છે, વાત કરો. હા બોલો બોલો. હા લાલજીભાઈ. હાલો હલો. હા વાલજીભાઈ બોલું ચરાડવાથી. કહું બોલો તમે. મેં તમને 25,000 આપ્યા પણ મારા વહુ ને કાંઈ ફેર પડ્યો નથી. હું કરું એમ? મારી વાત સાંભળો વાલજીભાઈ, કઈ ઉયો નહીં લીધા. વારવા વાળો લઈ ગયો. વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો. હું તો 3,000 તમારા ભાઈ ભાડું જ લીધું ને. તમે આપે વારવા વાળા ને. એમાંથી 3,000 મારી ગાડીનું ભાડું જ લીધું હોય. તમારું ઘરનું ખાધું નહીં હોય. પણ મેં તો 25,000 દઈ મેં ભાડું હું કઈ ગણું નહીં. મેં તમે ભાડું 25,000 દઈ ગયો સારું થઈ જાય છે. એટલે એમ કે ભાઈ તારા જે થાય છે 22 એવું આપી દઉં અને 3,000 રૂપિયા જે છે એ બધો ભાડા આપી દઈએ. એમ નહીં, મેં તો 25,000 આપ્યા. તમે હતા ને હાજર? હાલો. હા એ હાચા હાચા. હા એમ 25,000 મેં તમને આપ્યા. ઠીક છે, હવે તમારું વહુ સારું થઈ જાય છે. અમારા વહુ ની ચોટી. અરે મારી વાત એ વહુ આપણે સમસમની જે વિધિ હતી સમસરમાં જઈને બધી વિધિ કરી નાખી આપણે. હા સમસનમાં જઈને વિધિ કરી એ બધું હું લાવ્યો તો. કારું કે લુગડું લાવો, પેંડા લાવો અને ગાંઠિયા લાવો અને જલેબી લાવો. એ બધું હું લાવ્યો તો. એ બધું લાયા આપણે કર્યું. ભાઈ હવે તમે કે વહુ બાર ની આપણી અહીંની નહીં. હાથી વહુ માં કાંઈ ફેર પડ્યો નથી. એક તલ ભાત એ માટે તો મેં હવે પેલા ફોન કર્યો તો ભુવા તમને કે આ વહુ માં કાંઈ ફેર પડતો નથી. અલ્યા ભાઈ હું એને પેલા ને કીધું ભાઈ આમાં કઈ બીજી ભૂલ રહી ગઈ હોય તો કે પેલા અમને છોકરી હજુ સારું થયું નહીં કે. હા એમ કાંઈક તો ફેર પડવો જોઈએ ને મારા પૈસા. હા બાપા હવે તમે બધા ભૂલી જાઓ. તમારા બધામાં ફેર પડી જાઓ. હવે હું એકલો છું ને. હા એટલે મારું ભુવા. હલો એ મને કર્યા માર્યો તમરો. હલો હો આપણે જે તમે કીધું 25 આપે પણ મને 3 આપે 20 ને 22 ને કરેલા હતા. આ કલબેલ માં. હા બોલો. આ કલબેલ માં. આ કલબેલો ભુવો બોલે છે. હવે તમે તમારા કોઈનામાં ફેર પડ્યો નથી પણ હવે તમારામાં કલાકમાં બધેમાં ફેર પડી જાય. આ છે ને ઢીંગલામાંનો ભુવો. હા ઢીંગલા વાત હતી પણ આપણે જે એને મારે ગોચવો પણ ભાઈ હજુ ભટ્યું નહીં એનું શું કરવાનું? હું કોણ બોલું છું એ પૂછો ને તમારી માને. ત્યાં પૂછ્યું તો ખરું રતનભાઈ કે કેવા નામ કીધા? એટલે મારું નામ દયો એમ કહો છો? ઢીંગલી માં આપણે ભાઈ મારી કલબેલ માં. હા ઢીંગલી બોલો ને. આ ઢીંગલી બેન ને સારું નથી થયું. હા પાડીને પણ હું એ. હા તો હું કોણ બોલું છું એ કહી દો. કલબેલ માં વાલજીભાઈએ કીધું કે આપણે હું કોણ બોલું છું? હવે તમે મોણ જ બોલો. હું મોણા જ બોલું છું. મોણો નહીં બોલતો હું. જે માતા બોલતી હોય. મારી વાત નો ખોભો. મારી પાસે દેવી જે છે એ અલગ પ્રકારની છે અને આ માતા લીંડા કાઢે ઈ માતા છે. હા બરોબર બાપા. હું ક્યાં લીંડા કઢાઈ નાખે એ માતા છે. હા પણ હું ક્યાં આવડું બોલું છું? આવડું બોલવાની વાત નહીં ભાઈ. તમે મને ઓળખી બતાવો કાળું ભુવા. પેલા ભાઈને હું ગોતી લાવું કે ભાઈ બચ્યું નહીં યાર ફરી બીજી કરી આપ. હા હવે હું તમારા નંબર નાખીને હમણાં યુટ્યુબ માં કલબેલ માને ચડાવું છું. હા કોઈ વાંધો નહીં. ઓકે હાલો જય કલબેલ માં.
હા જય કાલભાઈમાં. જય કલબેલ 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 કલબેલ. એટલે કેટલા ફોન કરી દેખાતા નથી આમાં? હા પણ ઓલી વાત હતી ચાલુ. હા, તો એટલે પણ ન્યા ક્યાં ધારાસભ્ય છો મારા ભાઈ? વાત ચાલુ નહીં, અમે એને સીધા ચડાવીને પછી પાછા ફોન ઉપાડો નહીં. હા પણ ઓલા ભાઈ મારા ફોન કર્યો હતો ભાવડા વાળા. ત્યાં ભુવાએ હા મને કે તમે ભુવા આવું આવું કર્યું. મેં કીધું પૈસા નો આવવાના બાઈ ને કઈ સારું ન થાય એટલે હું આવું ન કરું શું કરું કીધું. હા પણ અહીંયા ફોન અમારો ઉપાડ લેવાનો, અમારી પાસે ટાઈમ ન હોય. એક તો તમે ગલકા અમે ભાગો, પછી એ રૂપિયા ક્યાં દીધા માવડ ક્યાં મારી આનો પાછા ફોન ઉપાડો નહીં, એટલે અમારો ધંધો ચડવાનો. એ હાથું મંજુભાઈ ભૂલ થઈ ગઈ. હાલો ભાઈ એમ ફોન કરતા હતા, કેમ કે અમારી પાસે ટાઈમ ન હોય. તમે અટણ હું અટણ એટલે ફોન ઉપાડતો ન હોય. ભાઈ અમારી પાસે કેમ કે તમારે બધા લુખી ભવાઈ કરવાની, અમારી પાસે ટાઈમ ન હોય. ના ન હોય હાથું હાથું હાથું. હા એટલે ફોન પર તેને ઉપાડ લેવાનો. 10 ફોન કરું છું, વેઇટિંગ બતાવે તો ફોન ઉપાડતા નથી. એમાં પછી બહુ મને નથી ખબર પડતી. તમારા ફોટાની આમાં મોકલો. મારા ફોટા હા તમારો ફોટો મોકલો. ભુવાના ફોટા છે? ભુવાનો ફોટો તો નહીં હોય. હા તો એના ફોટા હોય તો મોકલી દો. હાલો એનો ફોટો મારો હે. હા મોકલો તમારો ભુવાના કઈ માતાજી ધૂણતા એવા ફોટો મોકલો. તમારા ધૂણવાના વિડીયો છે? ધૂણવાના તો બોલો તમને એકવાર મોકલ્યો, બીજો મોકલો. હાલો હા વિડીયો ને એવું બધું મોકલી